એ ભગવાન મારી હાહુને તો નકરું સમજાવીનું થાકી હવે તો. ઈયાને તમે ગમે એટલું સમજાવો ઈ નહીં સમજે એટલે નહીં જ સમજે. રોજ રોજ હું તો કઈને થાકી રહી કે મમ્મીજી કોકના વગોણા કરવા ધોળી ન જવાય તોય પૂંગી ગયા લ્યો. કોણ જાણે વગોણા કરીને કઈ ખુશી મળે. અને એક આપણે 2026 આવે કે 2027 આવે આપણે તો રોહડામાં ઠામડા જ ઉડકવાના છે. ચા બની ગઈ હોય તો લેતી આવ ને. એ પણ ઘડી કુ કરવા તો દ્યો. દઉં નકર ચાય વગર મરી ગયા. ઘરે હોય તો લોહી પી જાય બોલો. હાહુ એક તો આખો દી બારે પૂંગી જાય વગોણા કરવા ને આ દ્યો ઊ દ્યો મરી ગઈ હું તો. મારા હાહુને તો સમજાવીને થાકી પડ. ભલા મણા સમજે તો થાય ને. એ ભગવાન એ ભૂતડો કિયેનો રાડું પાડે હે કે ચાય દ્યો તાજી ચાય નથી બની રહી. ઈ હંધે તો ઠીક મમ્મીજી પણ તમારે વગોણા હજી નથી પૂરા થયા. રોજ જોઉં છું સવારમાં ઉઠો નાઈ ધોઈને ભાગો વગોણા કરવા પૂંગી જાવનું હે રહ્યા આખા ગામને વગોણા કરીને ઘરે આવો. કેટલી વાર સમજાવવાનું મમ્મીજી આમ કોકના વગોણા ન કરાય ન. જરીક તો શરમ બરમ હોય કે નહીં. ના રે ના ભૂતડી આજ તો શેરીમાં ઝઘડો થઈ ગયો તો તે ત્યાં ઊભા હતા એટલે જ મોડું થઈ ગયું. હે ભગવાન આ ડોસીમાને કોક સદબુદ્ધિ આપો. કોકના ઝઘડામાં રસ ન લેવાય મમ્મીજી. એવું હવે નહીં લઉં લે. હવે યમરાજ લેવા આવે એટલી વાર છે. એવડી ઉંમર થઈ ગઈ તો એમ નહીં કે ભગવાનનું નામ લઈ હારા કરમ કરીએ તો એ ઝઘડો જોવાથી ઊંચે ના આવે. ભૂતળી ચાય લેતી આવજો. મારા હાટુ બનાવજે એક કપ. હા મમ્મીજી તમારા હાટુ તો લઈ જાવ ને. તમે હવે ઝઘડો સાંભળીને થાકી રહ્યા હશો તે હું લેતી આવું હો. તમે બેહો એકી ઠકાણે ઊભા રહીને ઝઘડો સાંભળીને થાકી રહ્યા હશો. તમે બેહો હું લેતી આવું ચાય હો. તમારી સેવા કરવા તો મને રાખી છે નકર હું શું કામની. હે ભગવાન આ ડોસીમાને કાંઈ રોજે રોજ વગોણા જ કરતા હોય. બોલો વગોણા જ કરતા હોય. આવડી ઉંમર થઈ તો એમ નથી થતું કે હારા કરમ કરી લઈ કાક. હમણાં યમરાજનું તેડું આવશે પછી કેજો માં એ ચાય બની કે નહીં. એ પણ આ લેપરી પરજાને કાંઈ એટલી જૂતાવળ હોય ને તો હાથે બનાવીને પી લ્યો. ખોટી રાડું પાડશો માં સમજી ગયા ને. એક તો બેઠા ફોનમાં ટક કરવું ને પછી તો ચાય રાડું પાડવું. લેપર વાળું ને કઈ લગન પહેલા તો મારી હાહુને ઘણું કામ કરી દેતા હતા. ચાય બનાવી દેતા હતા, ઠામડા ઉડકી દેતા હતા. અને હવે કેમ ગયું હંધુઈ ડોસીમાં તો ઘણા વખત કરતા હતા. અમારો દીકરો તો બહુ હોશિયાર હો. હંધુઈ કામ કરે એને કામ કરવામાં જરીએ શરમ નહીં. ચાય બનાવી દે, ઠામડા ઉડકી દે. ચાં ગઈ હવે તમારી હોશિયારી. હજી સુધી તો એક બાકાની હરિયા નથી ભાંગીને વખાણ કરતા હતા ગામ આખાના. આવી જીભડારી હાહુ હોય પછી જુએ હું. હવે મારી હાહુને તો તમારા પાસે વખાણે શું કરું. મંદિરે રોજ જાય કે ન જાય પણ છે ને ગામના ઓટે હે ને આખા ગામને વગોણ કરવા પૂંગી જ જાય. હા ઈ લખીને દઉં તમને. અરે બાઈ મમ્મીજી આજ તો થાકી રહી લ્યો. શરીર એવું તૂટે છે રહ્યું, માથું દુખે હે ઓર બાઈ પગે એવા દુખે છે રેના કામ કરીને થાકી રહી. આ શરીરમાં કડતર આવી ગઈ હોય ને એવું લાગે હે મમ્મીજી. થોડોક વિહામો લઈ લે ભૂતડી મટી જાશે હંધોઈ. ના મમ્મી એવું લાગે છે કે દવા તો લેવી જ પડશે. એના વગર તો મટશે નહીં. એવું છે લાગે તો એવું જ છે. હે મમ્મીજી તમને બાજવાનો અવાજ નથી આવતો ચાયથી. લાગે તો એવું છે કે રેશમા ભાભી ને હાહુ વઢે છે રે મમ્મીજી. જતો વઢે અવાજ તો જો આવે રો. આ જીભડારી કલાક પહેલા મને સલાહ દેતી હતી કે મમ્મીજી કોઈના ઝઘડા આમ જોવા ન જવાય. હવે તમે જુઓ એના લખણ. જતો પણ આ મમ્મીજી ઓર બાઈ જતો વઢે જોરથી રાડું પાડે છે રે લ્યો. હવે તો ઠામડે ખખડે છે રે હરખા. હે ઠામડે ખખડે છે રે. જીભડો કોનો હાલે હેરો ઘણો હાહુ ન કવું ન. જીભડો તો કોનો હાલે મમ્મી. આ રેશમા ભાભીનો જીભડો લંબો હોય તો રેશમા ભાભીનો જ હાલે ને. રેશમા ભાભી ચા કોઈને બોલવા દે એવા છે. જો તો એને હાહુ બચારા હા ભોરા છે. આ રેશમા ભાભીની માં એને છેતરી ગયા. હવે જેમ તારી મમ્મી એ મને છેતરી ગયા. અરે બાઈ મમ્મી હવે ઘણી મજા આવશે. હવે તો છોકરો આવ્યો જો. હવે મમ્મીજી રેશમા ભાભીનો વર આવ્યો છે. હવે ખબર પડશે. હવે જોઈને આપણે દીકરો કોની કોર થાય છે. બાયડી કોર કે એની મમ્મી કોર. બાયડી ખેલો છે બાયડી કોર જ થાય ને. હા મમ્મી રેશમા ભાભીની હાહુ તો ખબર છે ને આપણે ઘરે આવીને કહેતા હતા ખબર છે કે મારો દીકરો તો હું પાણી પાઉં ને એટલું જ પીએ. લ્યો થઈ ગયો ને બાયડી ખેલો. જો તો મમ્મીજી ઓર બાઈ હવે તેન દીકરાનો અવાજ આવે છે રે લ્યો. રેશમા ભાભીનો વર તો જો. હે મમ્મીજી રેશમા ભાભીના વર એટલું નહીં સમજતા હોય કે હાહુના ઝઘડામાં આપણે મપાડાય આપણે ભૂંડા લાગીએ. બાયડીને ચડાવવા હોય ને જતી સમજાય. અરે બાઈ જતો વટે જતો ઝઘડામાં રસ આવે ને હું જોવા જાઉં ત્યાં. મમ્મીજી એમ કોઈના ઝઘડા ન જોવાય. હારા કરમ કરાય, ભગવાનના નામ લેવાય. જીભડારીને કામ વહમું લાગતું તું.
મારા કરમની ચિંતા નથી, કામ એકલી એકલીને કરવું પડતું તું તે આ પછી આણી નક્કી થી તો હમણાં જ બચારીને તાવ આવતો તો, માથું દુખતું તું, શરીર દુખતું તું, કળતર થાતી તી, હંધઈ દવા વગર મટી ગયું. આટલી વાર હોય એ મમ્મીજી પર ઘડીક મૂંગા તો રહ્યો, ઝઘડો હા ભરવા દ્યો, હું થાય છે રહ્યું ખબર તો પડવી જોઈએ ને કે મૂળ કારણ શું છે ઝઘડવાનું. મમ્મીજી સાચું કહું ને તો આમાં છે ને રેશમા ભાભીનો જ વાંક હશે. હોય વહુ જ છે એવી વાંકલી, આખો દી ફોન લઈને બેઠા હોય પછી હાહુન બચારાને વાહમું ન લાગે તે ઝઘડો જ થાય ને. મમ્મીજી તમે છે ને માનશો નહીં, આમાં રેશમા ભાભીનો જ વાંક હશે. ઈ આખો દી ફોન લઈને બેઠા હોય ને તે પછી એને હાહુન ખાર આવ્યો હશે. મમ્મીજી તમે અહીંયા જ બેસજો, હું હમણાં તપાસ કરતી આવું કોનો વાંક હતો, રેશમા ભાભીનો પછી એની હાહુનો. હમણાં ખબર પડી જશે જીભડો કોનો લાંબો હે, રેશમા ભાભીનો પછી એની હાહુનો. 99% મમ્મી છે ને રેશમા ભાભીનો જીભડો લાંબો હશે, કોઈને પૂંગવા દે એવા નથી, ચાલાક છે ચાલાક, વેચીને ખાઈ જાય એવા છે. આ તો બચારા કોણ જાણે રેશમા ભાભીના હાહુ કેમ ભોરવાઈ ગયા, નકા ભોરવાય એવા તો ઈએ નથી. આવી કપાતર વહુ મળી તે બચારા ભોરવાઈ ગયા. લ્યો હા ભૂતડી તો તપાસ કરતી આવજા કોનો વાંક છે, પછી આવીને મને કહેજે હો. એ આ મમ્મીજી તમે છે ને જોરથી બોલજો નહીં હો, હું સંભળાતું નથી કઈ. એ હો જોયું તમે જીભડારીને કિચનમાં ઊભી ઊભી મને સલાહ દેતી હતી, મમ્મીજી એમ ન કરાય એમ ન કરાય. હવે તું શું કરે હે વાંકલી, પાછું તો કાંઈ કઈ એટલે બચારીને વાહમું લાગે. જોજો હમણાં જાસૂસી કરીને આવશે. મમ્મીજી આનો વાંક હતો, રેશમા ભાભીનો જ હતો, એની હાહુ આમ છે ને એની આ આમ છે ને. અરે બાઈ જલપાબેન તમને ખબર છે આજ શું થયું? શું થયું ભૂતળી બેન? એ જલપાબેન તમને શું કહું, આ રેશમા ભાભી રહેતે ઈ ને એની હાહુ આજ તો એ બાજ્ય છે ને કઈ. હા અવાજ તો મને આવતો તો ભૂતળી બેન, મેં કીધું ક્યાંથી અવાજ આવે છે, ક્યાંથી આવે? મુઈ રેશમા ભાભીને ઘરેથી જ આવે ને બે બાજતા તારે રેશમા ભાભી ને હાહુ. એમાં પછી એનો છોકરો આવ્યો. લ્યો એનો છોકરો કોની બાજુ બોલ્યો પછી? એની માં બાજુ? ના રે ના જલપાબેન તમને લાગે છે બાયડી ખેલો છે રેશમા ભાભી કોર જ બોલે ને. હા એ સાચી વાત છે હો તમારી. હે જલપાબેન તમને શું લાગે વાંક કોનો હશે? મને તો એવું જ લાગે હો જલપાબેન રેશમા ભાભીનો જ વાંક હશે. એનો જીભડો લાંબો છે ને પાછો કામ ના યાર હુડા કઈ કામ કરવાનું મન તો થાય નહીં. હા ઈ સાચી વાત હો, રેશમા ભાભીનો જ વાંક હશે. ખબર છે ને હંધોઈ કામ મૂકીને બારે બેઠા હોતા તે એને હાહુ બચારા ક્યાંક આવે ને કામ કરી કરીને મરી જાય તોય પોતે કઈ કામ વટકલું અડે નહીં, તે પછી એને હાહુન ખાર ના આવે. પાછા આપણને કેવું કેતા આજે તો મારા સાસુ આયા છે. હા મોઢું કેવું બગાડતા હે જલપાબેન? હા તે પછી ત્યાં તો બગાડતા જ હોય ને, તે પછી એની સાસુને આવે ખાર. હા ને સાચી જ વાત છે ને જલપાબેન, એમ કઈ મોઢું બગાડે મારે એવો રે માર હાહુ, હું કોઈ દી મોઢું બગાડું? એમ મોઢું બગાડાય જ નહીં. લ્યો રેશમા ભાભી છે જેવા હો જલપાબેન, ઈયાને જ વાંક કોઈ વારે ઘડીએ. એને દીકરો આય એટલે દીકરો બાયડી ખેલો થઈ ગયો. હવે અને એની સાસુ કેવું કહેતા હતા કા કે મારો દીકરો તો હું પાણી પીવડાવું ને એટલું જ પીએ. લ્યો થઈ ગયો બાયડી ખેલો. તીએ નહીં તો હાવ કેમ છે કા સમજે નહીં એટલું. મેં કીધું જલપાબેન પાસે ખબર અંતર કાઢતી આવું કે કેમ વાંક કોનો હતો. કોનો હોય મુઈ રેશમા ભાભીનો જ હોય ને, જીભડો એનો લાંબો છે તે. આવું એ જલપાબેન ઈ તો મને મારા હાહુએ કીધું હો, રેશમા ભાભીનો જીભડો લાંબો છે ને તે એનો જ વાંક હશે. સારું લ્યો તો હવે બીજું કઈ કામ હતું? ના રે ના. શું કઈ જલપાબેન એને ઘરમાં કઈ ડખો થયો છે? વારે ઘડી હમણાં તો બાજતા જ હોય. લ્યો આવું એ ભૂતળી બેન હમણાં નવું ગાડી લીધી છે ને, તે રેશમા ભાભીને લેવી હતી બીજી ગાડી ને એને ઘરવાળા લઈ આવ્યા બીજી ગાડી, તે પછી સાસુ વહુને થઈ ગયું ઝઘડવાનું. રેશમા ભાભી જેવા છે હો જલપાબેન, હાકવી એના ઘરવાળાને તો અહીંયાને શું પછી? આ તે જ એને સાસુ એવું સમજાયું હશે તે બચારાને વાહમું લાગ્યું હશે, બીજું શું હોય. આ એ સાચી વાત હો. જે હોય ઈ આપણે શું કા જલપાબેન, કોકની ઉપાધિ કોણ કરે? હા સાચી જ વાત છે ને, પોતાના ઘરની પોતે કરે. હો તે બાકી શું કે જલપાબેન કઈ કામ હતું? ના રે ના, હું એટલા આટું જ આવી હતી તમારે કને, મેં કોનો વાંક છે લેતો ભૂતળી બેન પાસે જાઉં. આવું એ ધ્યાન રાખજો રેશમા ભાભી તો ચાઇના હા ભરી જાય. હા સાચી વાત હો, ઈ તો દિવાલે કાન દઈને ઊભા જોય. હા ધ્યાન રાખજો તમે પાછા સોય એવા કાગડા. ભલે હો ભૂતળી બેન, જય શ્રી કૃષ્ણ. એ હા જય શ્રી કૃષ્ણ જલપાબેન. જલપાબેન કે મને કોકના ઝઘડામાં જરીએ ઇન્ટરેસ્ટ નહીં, ચપ્પલ વગર ધોળ્યા આયા જુઓ તો. કોકના ઝઘડા જોવા જલપાબેન વેલા તે પહેલા પૂંગી જાય. આ તો વરી એમ થાય કે કોણ સમજાવે કોકને. ચપ્પલ વગર ધોળ્યા આયા, પાછા કે કોકની ઉપાધિ કોણ કરે? પોતાના ઘરનું પોતે સંભાળે તો કેમ બીજાના ઘરમાં ઝાકવા જાવ જલપાબેન? કેવા જલપાબેન જોવા આયા કા ઝઘડો? આ રેશમા ભાભી છે જેવો એનો જ વાંક હતો. એને હાહુ તો બચારા હાવ ભોરા છે, કોણ જાણે ને હાહુ કેમ ભોરવાઈ ગયા. આવી કપાતર વહુ જડી એને. મને જ બચારા એને હાહુ ઉપર જીવ બળે. લ્યો રેશમા ભાભીના હાહુ બચારા કેવા હાવ ગરીબ ગાય જેવા છે. તમે ક્યાંક જોવો ને તો તમને એમ થાય રેશમા ભાભી જેવા છે કપાતર, બાકી એને હાહુ બચારા હાવ ગરીબ ગાય જેવા છે.
પણ આ તો એમ થાય કે આપણે કોણ ઉપાધિ કરે. મને તો જરીએ ગમે નહીં હો પારકી પંચાત. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. ભલે ઓ સીતારામ.